જુગાર અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વની વાત કરી છે। ઘરમાં નાણાંથી રમાતો જુગાર કાયદાનો ભંગ નથી, આવી વાત ગુજરાત હાઈકોર્ટે કરી। એક ઘરની અંદર કેટલાક લોકો જુગાર રમતા હતા અને નાણાંથી રમતા હતા, એટલે પોલીસે એમને પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ અંતર્ગત એમની સામે ગુનો નોંધ્યો હતો। એટલે આ આખા મામલામાં જે આ બે દલીલ થઈ મહત્વની, એ દલીલને અરજદારની એ દલીલને હાઈકોર્ટે માન્ય રાખી। ઘરની અંદર જો પૈસાથી પણ જુગાર રમાય છે તો એ જુગારની કેટેગરીમાં નહીં આવે, અથવા તો એ જુગાર કાયદાનો ભંગ નથી કરતો, આવું ગુજરાત હાઈકોર્ટનું કહેવું છે। જુગાર અંગે ગુજરાત હાઈકોર્ટે મહત્વની વાત કરી છે। જે આ જુગાર અંગે ગુજરાત હાઈકોર્ટનો અતિ મહત્વનો ચુકાદો, ઘરમાં નાણાંથી રમાતો જુગાર કાયદાનો ભંગ નથી, આવી વાત ગુજરાત હાઈકોર્ટે કરી। અરજદારની નફા માટે જુગાર નહોતા રમતા, દલીલ સ્વીકારી। પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટનો ભંગ નથી થતો તેવી વાત ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી। અમદાવાદમાં નોંધાયેલી એફઆઈઆર રદ કરવા હાઈકોર્ટે આદેશ આપી દીધો છે। વર્ષ 2021માં એક મકાનમાંથી લોકો જુગાર રમતા ઝડપાયા હતા। હવે 5 વર્ષ બાદ એ જુગાર અંગે ગુજરાત હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો છે અને એ એફઆઈઆર રદ કરવા હાઈકોર્ટે અત્યારે આદેશ આપી દીધો છે। અને સાથે સાથે તેમણે કહ્યું છે કે ઘરમાં જે નાણાંથી જુગાર રમાય છે તે જુગાર કાયદાનો ભંગ નથી તેવી વાત પણ ગુજરાત હાઈકોર્ટે કરી છે। એટલે કે પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટનો એ ભંગ નથી તેવી વાત ગુજરાત હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે અને આ મહત્વપૂર્ણ ચુકાદો છે તે ગુજરાત હાઈકોર્ટે આજે આપ્યો છે। વધુ માહિતી માટે મુફદ્દલ મારી સાથે ન્યૂઝ રૂમ થી જોડાયેલા છે। મુફદ્દલ, ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આજે આપ્યો છે। 2021ના અમદાવાદનો એક ઘરમાંથી જે જુગાર પકડાયો હતો એ જુગારને લઈને આજે તેમણે કહ્યું છે કે ઘરમાં જે નાણાંથી જુગાર રમાય છે તે કાયદાનો ભંગ નથી। બિલકુલ, આ જે કિસ્સો છે એટલા માટે ખૂબ ચર્ચામાં અત્યારે આવી ગયો છે, કેમ કે જુગાર જે રમાવાનું છે આસ્થા અને પરંપરા સાથે પણ જોડાયેલું છે। અને હવે જ્યારે શ્રાવણ માસ છે એની પહેલાં બરાબર હાઈકોર્ટનો આ પ્રકારનો ચુકાદો આવો એ ચોક્કસથી ઘણા બધા લોકો સુધી આ વાત પહોંચશે અને ચર્ચાનો વિષય બનશે, નક્કી છે। મૂળ વાત એવી છે કે 2021માં પોલીસની રેડમાં એક ઘરની અંદર કેટલાક લોકો જુગાર રમતા હતા અને નાણાંથી રમતા હતા, એટલે પોલીસે એમને પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ અંતર્ગત એમની સામે ગુનો નોંધ્યો હતો। પણ આ જે લોકો હતા એમણે ગુજરાત હાઈકોર્ટમાં દાદ માગી હતી કે અમે જે જુગાર રમી રહ્યા હતા એ કોઈ નફા માટે નહોતા રમી રહ્યા, અને અમે જે જગ્યાએ જુગાર રમતા હતા એ કોઈ જુગાર ક્લબ તરીકે નહોતું, એ ઘર હતું। એટલે આ આખા મામલામાં જે આ બે દલીલ થઈ મહત્વની, એ દલીલને અરજદારની એ દલીલને હાઈકોર્ટે માન્ય રાખી અને પોલીસને આદેશ કર્યો કે તમે એફઆઈઆર તાત્કાલિક રદ કરી નાખો। આમાં પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટનો ક્યાંય ભંગ નથી થતો, એટલે કે જુગાર અંગે આ ખૂબ જ મહત્વનો ચુકાદો ગણી શકાય ગુજરાત હાઈકોર્ટ દ્વારા કે ઘરની અંદર જો પૈસાથી પણ જુગાર રમાય છે, ફરીવાર ઘરની અંદર જો પૈસાથી પણ જુગાર રમાય છે તો એ જુગારની કેટેગરીમાં નહીં આવે, અથવા તો એ જુગાર કાયદાનો ભંગ નથી કરતો, આવું ગુજરાત હાઈકોર્ટનું કહેવું છે। જો કોઈ કમર્શિયલ એક્ટિવિટી અંતર્ગત નાણાકીય રીતે જુગાર રમાતો હોય અને એમાં હેતુ નફાનો હોય તો એ પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટમાં આવશે, આવું તારણ આ આખા ચુકાદાથી નીકળી રહ્યું છે। એટલે જેમ મેં શરૂઆતમાં કહ્યું એમ કે આસ્થા અને પરંપરાનો પણ વિષય છે જે જુગાર રમાય છે એમાં, એટલે આ ચુકાદો છે અત્યારે ખૂબ ચર્ચામાં છે અને આ ચુકાદાની પશ્ચાદવર્તી અસરો પણ જોવા મળશે। જ્યારે પોલીસ કાર્યવાહી કરશે તો એમણે ગુજરાત હાઈકોર્ટના આ ચુકાદાને ધ્યાનમાં રાખવો પડશે કે ક્યાં કાર્યવાહી કરવી। કોઈ ઘરની અંદર પત્તાથી રમી રહ્યું છે અને એમાં નાણાં પણ ઇન્વોલ્વ છે
પણ જો પહેલી શરતોનો ભંગ નથી થતો તો કાયદાનો ભંગ નથી થતો, એ પણ પોલીસે ધ્યાનમાં રાખવું પડશે. ઉમંગ, ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.